નમસ્કાર, હું કિંજલ ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ આજના મુખ્ય સમાચાર. શું લાગશે લોકડાઉન? કોરોના પર વડાપ્રધાન મોદીની ચિંતા વધી. વડાપ્રધાને તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડ એમ 4 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાને લઈને કરી વાતચીત. કોરોના સંક્રમણને વધતું અટકાવવા મોદી સરકાર લઈ શકે છે મોટો નિર્ણય. કોરોના સંક્રમણથી બચવા રસીકરણ એકમાત્ર વિકલ્પ હોવાથી સરકાર માટે સ્વદેશી રસીનું ઉત્પાદન વધારવું ખૂબ જ જરૂરી. સરકારી અને ખાનગી કંપનીઓને અપાશે રસીનું ઉત્પાદન કરવાની પરવાનગી. કોરોનાની સારવારની અદ્યતન સાધનો અને મશીનરી ખરીદવા માટે રાજ્યના દરેક ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફરજિયાત ફાળવવાની રહેશે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો. સુરત માટે આવ્યા સારા સમાચાર. હવે સુરતમાં નવા કેસ ઘટ્યા. નવા કેસ સામે રિકવર થયેલા કેસની સંખ્યામાં વધારો. ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનની ડિમાન્ડ પણ ઘટી. સૌરાષ્ટ્ર માટે સૌથી મોટા રાહતના સમાચાર. ચૌધરી હાઈસ્કૂલમાં 108ને લગતી લાઈનો થઈ બંધ. હવે કોરોનાના વળતા પાણી ધીમે ધીમે ઘટવા લાગશે. રાજકોટમાં કેસ. કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક બની. દર કલાકે દેશમાં 150 મોત. 10 દિવસમાં મૃત્યુઆંક 36,110. રોજે રોજ નવા રેકોર્ડ સર્જાય છે. ત્યારે દેશમાં 24 કલાકમાં 4,14,188 નવા કેસ નોંધાયા અને 3,915 દર્દીઓના મોત થયા. રૂપાણી સરકારની ગંભીર ભૂલ, કેટલાય લોકોનો લેશે ભોગ. તબીબી અધિકારી વર્ગ 2માં પસંદગી પામેલા ડોક્ટરની નથી કરી નિમણૂક. આ 265 તબીબોની ભરતી થાય તો સારવારમાં મળી શકે છે રાહત. ચૂંટણી પૂરી થતાં જ સરકાર પ્રજાને લૂંટવા બેઠી. પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત ચોથા દિવસે વધારો થયો. છેલ્લા 4 દિવસમાં પેટ્રોલ 90 પૈસા અને ડીઝલ 1.14 રૂપિયા મોંઘું. સોના અને ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો આવવાનું શરૂ. સોનું 500 રૂપિયા વધીને 47,670 અને ચાંદીમાં 2,000 રૂપિયા વધીને 73,000 રૂપિયાની સપાટીએ પહોંચ્યું. અમેરિકી ડિપ્લોમેટની ચેતવણી, ભારતમાં સ્થિતિ બગડશે તો દુનિયા મુશ્કેલીમાં આવી જશે. દર્શક મિત્રો, આગળના મુખ્ય સમાચાર જોઈએ તે પહેલા જો તમે દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. હવે જોઈએ આગળના મુખ્ય સમાચાર. મહામારીમાં આવ્યા રાહતના સમાચાર. કોરોનાના નવા સ્વરૂપથી બચાવશે મોડર્નાએ તૈયાર કરેલી કોવિડ બુસ્ટર ડોઝ. બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં કરાયું સફળ પરીક્ષણ. દુષ્કર્મી આશારામને કોરોના વળગ્યા બાદ આજે તેની તબિયત વધુ બગડી. વેન્ટિલેટર પર રખાયા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યું કે હવે ભિખારીઓ, વૃદ્ધાશ્રમના લોકો અને જેલમાં બંધ કેદીઓને પણ અપાશે કોરોનાની રસી. આજથી તમિલનાડુની કમાન MK સ્ટાલિનના હાથમાં. મુખ્યમંત્રી તરીકે લીધા શપથ. યુજીસીએ મે મહિનામાં લેવાનારી ઓફલાઈન પરીક્ષાઓ પર લગાવી રોક. હવે ઓનલાઈન પરીક્ષાઓ લેવામાં આવશે. રશિયાની સ્પુતનિક લાઇટ વેક્સિનનું પણ ભારતમાં શરૂ થશે ઉત્પાદન. રાજસ્થાનમાં 10 મે થી 24 મે સુધી કડક લોકડાઉન. 31 મે સુધી લગ્ન પ્રસંગો ઉપર પ્રતિબંધ. મધ્યપ્રદેશમાં 15 મે સુધી સંપૂર્ણ લોકડાઉન. સીએમએ કહ્યું, આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. હાલ પૂરતા લગ્ન ટાળો. કોરોના કહેર વચ્ચે યાત્રિકો ઘટતા રેલવેનો મોટો નિર્ણય. 9મી થી રાજધાની, શતાબ્દી જેવી 28 ટ્રેનો અનિશ્ચિત સમય સુધી બંધ રખાશે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને પણ શેર જરૂરથી કરજો. તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો આ પ્રયાસ તમને કેવો લાગ્યો અને દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝના પેજને લાઇક અને શેર જરૂરથી કરજો. ધન્યવાદ.